થોડા સમય પહેલા ભેસ્તાના ભાણોદરા ગામની સીમમાંથી એક બ્લુ કલરના પ્લાસ્ટિકના બેરલમાંથી એક મહિલાનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ લાશ કોની છે, તેની હત્યા કોને કરી, તેની તપાસમાં પોલીસ લાગી હતી. ત્યારે આ બ્લુ કલરના પ્લાસ્ટિકના બેરલ પર બેન્ચ નંબર મારેલ હતો. તેના આધારે ભેસ્તાન પોલીસે એક ટેકનિકલ વર્કઆઉટ કરીને ગણતરીના દિવસોમાં જ આ મહિલાના હત્યારાને પકડી પાડ્યો છે. તેમાં હત્યા તેના જ પતિ સંજય કરમસિંહ પટેલે કરી હોવાની કબૂલાત કરી હતી. પતિ સંજય પટેલને પત્ની ધર્મિષ્ઠા પર વહેમ હતો કે કોઈની સાથે તેના આડા સંબંધ છે, જેથી પહેલા ઘરમાં પત્નીને દુપટ્ટા વટે ફાંસો આપી પ્લાસ્ટિકના બેરલના લાશને નાખી તેની પર કપડાના ડૂચા તથા રેતી સિમેન્ટ નાખી પેક કરીને 2 દિવસ સુધી ઘરમાં જ રાખી બાદમાં અવાવરી જગ્યાએ ભાણોદરાની સીમમાં નાખી આવેલ હતો. તે કબૂલાત કરતા જ પોલીસે તેની ધરપકડ કરી છે. ગઈ તારીખ 2/7/24ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભાણોદરા ગામની સીમમાંથી એક ડેડ બોડી મળી આવેલી, જે મહિલાની હતી. તે બાબતે અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નવી BNSS કલમ 103(1) અને 238 મુજબનો ગુનો દાખલ કરેલો. આના પછી અમારે ભેસ્તાનની ટોટલ 4 ટીમો અને ક્રાઇમની 7 ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સૌ સાથે મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે. આમાં એવું છે, જે આરોપી છે સંજય પટેલ કરીને, તે એની પત્ની સાથે શંકા વ્યંગ રાખતો હતો. તે બાબતે બંનેને બોલાચાલી થતાં એણે ગળે દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની 50 કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રમ છે, માતાજીનો બધો પૂજાપાનો સામાન છે, એને પાણીમાં પધરાવવું છે. એમ કરી એ 4 જણને મજૂરો બોલાવી, ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભાણોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે. અત્યારે આરોપી અમારી ટીમે, જે આપ પાછળ જોઈ શકો છો, PI શ્રી વિજય પટેલ, ACP શ્રી ગોયલ અને અમારા ડિસ્ટાફની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક્ટ કરેલો છે. આરોપી પોતે કંઈ કમાતો નહોતો, થોડીક એને શારીરિક તકલીફ પણ હતી. એના અવારનવાર ઝઘડા થતા હતા પત્ની સાથે. એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું. પછી એને ડેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એણે જાતે આ વિચારી અને આ રીતે પકડ્યું. પરંતુ એને નિકાલ કઈ રીતે કરવો એટલે એને ઘરે પાણીની તકલીફ હતી, એટલે પીપળું લાવ્યો હતો 1 દિવસ પહેલાં. એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે. એટલે એમાં નાખી સિમેન્ટ નાખીને આ રીતે નિકાલ